રાજકોટમાં વર્ષ 2018માં એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલા 8 કિલો ચરસના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપીને 4 શખ્સોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2018માં અમદાવાદથી મળેલી ઇનપુટના આધારે એસઓજી દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। અલગ અલગ 3 રેડ કરીને પોલીસે 8 કિલોગ્રામ જેટલો માતબર ચરસનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ કોર્ટે મહેબૂબ ઠેબા, ઇલિયાસ સોરા, રફીક મેમણ અને જાવેદ ગુલ મોહમ્મદ દલને 20 વર્ષની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે શકીલ સહિત સૈફીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે આ સજા સાથે એસકે વોરા 100 કેસમાં સજા કરાવનાર પ્રથમ સરકારી વકીલ બન્યા છે, જેમણે તેમના 8 વર્ષના કાર્યકાળમાં 100 કેસમાં આશરે 350 દોષિતોને સજા કરાવી છે। ચુકાદામાં 4 આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 1 લાખનો દંડ કોર્ટે ફરમાવેલ છે। આ કેસમાં એવું હતું રાજકર કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ છે ને, એને એક માણસને પકડ્યો શંકાસ્પદ હાલતમાં। તો એ માણસે એમ કહ્યું કે ભાઈ રાજકોટમાં એક જગ્યાએ મહેબૂબ નામની વ્યક્તિને ચરસ ડિલિવર થઈ ગયું છે। આ એને સવારના ખબર પડી એટલે ઇમિજિએટલી રાજકોટ એસઓજીમાં જાણ કરી, અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ। એટલે એ જાણ થતાં સૌથી પહેલાં એસઓજીને તપાસ સોંપવામાં આવી। એમાં એસએન ગઢુએ તપાસ કરવા માટે પહેલાં પ્રાથમિક કાર્યવાહી કરી, પણ કયા વિસ્તારમાં આ ડિલિવર થયો છે એનું કાંઈ નહોતું। એટલે આખા શંકાસ્પદ તમામ ફોન કોલ રેકોર્ડ તપાસ્યા ને તો આ જંગલેશ્વર વિસ્તાર આવતો હતો। જંગલેશ્વર વિસ્તારમાં કયું મકાન, કયું શેરી નંબર, એ કાંઈ કરતાં કાંઈ મળતું નહોતું। એટલે એસઓજીએ 2 ટીમ બનાવી અને જંગલેશ્વર વિસ્તારમાં જુદી જુદી ગુપ્ત રાહે તપાસ કરવા મોકલી। એ ગુપ્ત રાહની તપાસમાં ખ્યાલ કરી કે ભાઈ આ મહેબૂબ નામનો વ્યક્તિ છે ને, એ મહેબૂબ ઠેબા અને એ આ જગ્યાએ રહેશે, 9-17 કે 9-13ના ખૂણા ઉપર રહે છે। એટલે ત્યાં જઈને રેડ કરી ત્યારે ખબર પડી કે આ એ જ મહેબૂબ ઠેબા। એટલે પછી એક ટીમને આખી બધા બંને ભેગા થઈ અને ત્યાં એના ઘરે રેડ કરી। આ રેડમાં સૌથી સારી વસ્તુ એ હતી કે રેડ ચાલુ કરી ને ત્યારથી જ ફોટોગ્રાફરને ભેગો રાખ્યો। આખી કાર્યવાહી ફોટોગ્રાફી સાથેની હતી। એટલે એ સીડી તો મેં જોઈ હતી, આપણે પિક્ચરમાં ઓટીટી ઉપરનું પિક્ચર આખું રિલે થતું હોય ને એટલી સરસ સીડી બનાવેલી હતી। એટલે પછી એમાં સૌથી પહેલાં ખખડાયો ડેલો તો મહેબૂબ ઠેબા જ ખોલ્યો। એટલે એને પોતાની પ્રાથમિક માહિતી આપી અને કીધું કે તમારી ઘરની માહિતી છે ને એમાં રેડ કરી છે। એટલે અહીંયા અંદરથી રેડ કરીને ત્યારે સૌથી પહેલાં રૂમમાંથી ઇલિયાસ સોરા નામનો વ્યક્તિ મોકલાયો। એની પાસેથી 1.25 કિલો કે એમ કંઈક ચરસ મળ્યું। એની ઉપરની મેળીની એક રૂમ હતી, એમાં 2 કિલો ને 8 ગ્રામ કે એમ કંઈક હતું। એમાં જાવેદ ગુલ મોહમ્મદ દલ એની પાસેથી આ મળ્યું। અને પછી આની વધુ તપાસ કરાવીને અને પૂછ્યું કે હજી આમાં આટલું નથી, અમને જે માહિતી છે એ વધારે ચરસની છે। એટલે આ મહેબૂબ ઠેબાએ કીધું કે ભાઈ બાજુના ઘરમાં જે ઉપરની ઓરડીમાં રહે છે ને રફીક મેમણ, એની પાસે છે। એટલે બધાને સાથે, બધું વિડીયોગ્રાફી સાથે બધાને સાથે લઈને બાજુના મકાનમાં ઉપર ગયા તો આ રફીક મેમણ છે એ 5 કિલો ચરસ સાથે પકડ્યો। એટલે ટોટલ મહેબૂબ ઠેબાનું ઘર, એને આ ડિલિવરી લીધી હતી અને પછી આ 3 જણાને એને આપી હતી। એટલે આ 3 જણાનું કુલ ટોટલ થઈને 8 કિલો ચરસ થયું। હવે આ તપાસ દરમિયાન ખબર પડી કે આ છે એ શકીલ અહેમદ સૈફી નામના વ્યક્તિએ 8 કિલો ચરસ આને આપી ગયો છે। એટલે ફોન કોલ રેકોર્ડ ને એ બધાથી જાણવા મળ્યું કે આ શકીલ અહીંયા છે। એટલે એને પણ થોડા દિવસ પછી પકડી લેવામાં આવ્યો। પછી એની તપાસ દરમિયાન આનું શકીલ પાસેથી લીધેલ હોવાનું જે જણાવ્યું, પણ એના કંઈ પુરાવા મળ્યા નહીં કે ફોન કોલ રેકોર્ડમાં ક્યાંય શકીલનું હોય કે એવું કંઈ મળે નહીં। પણ એ સમયે મોડાસા જેલમાં હતો એટલે જાજી પુરાવા કે કંઈ મળી શક્યું નહીં। એટલે કોર્ટે એને શંકાનો લાભ આપ્યો છે। પણ આ 4 મહેબૂબને એના ઘરમાં ચરસ રાખવા માટે, ડિલિવરી લેવા માટે અને ઓલા 3 પાસે ચરસ હોવા અંગે 4ને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ પ્રત્યેકને કર્યો। કેસની અંદર સજામાં આપણે છે ને કાયદામાં 3 જોગવાઈ છે, 3 પ્રકારની જોગવાઈ છે કે એને જે સાવ સ્મોલ ક્વોન્ટિટી કહે છે કે જે ઓછામાં ઓછો જથ્થો કે જેની પાસેથી પકડાય ને કે આ એક માણસ જ આને કન્ઝ્યુમ કરી શકે તો એને સ્મોલ ક્વોન્ટિટી કહે। પછી એક માણસ એવો હોય કે જેની આગળ છે 10-15 કિલો મળે તો એ કોમર્શિયલ ક્વોન્ટિટી એને કહે છે કે જેમાં વેપાર માટે જ એને રાખેલો હોય। અને ત્રીજી ક્વોન્ટિટી છે કે સ્મોલ અને કોમર્શિયલની વચ્ચે। તો ત્રણેય માટે સજાની જોગવાઈ જુદી છે। જે 6 મહિનાની સજાની જોગવાઈ છે, જો કોઈ પાસેથી પોતાને ખાવા માટે કે પોતાને આનંદ કરવા માટે એને રાખ્યો હોય તો એને 6 મહિનાની સજાની જોગવાઈ છે। પણ જો કોમર્શિયલ ક્વોન્ટિટી હોય તો 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને વચ્ચેની ક્વોન્ટિટી હોય તો 6 મહિનાથી 10 વર્ષ સુધીની છે। એટલે આ છે એ 8 કિલો એટલે કોમર્શિયલ ક્વોન્ટિટી છે, દરેક પાસે કોમર્શિયલ ક્વોન્ટિટી। ગાંજો તમે જો ને તો 1 કિલો છે એ સ્મોલ કહેવાય, પણ 20 કિલો છે એ કોમર્શિયલ કહેવાય।
પણ આ ચરસ એટલે બહુ ઊંચી કક્ષાનું માદક દ્રવ્ય છે, એટલે આની અંદર તો 25 ગ્રામ છે ને એ કોમર્શિયલ ક્વોન્ટિટી પડી ગઈ. તો આ તો 8 કિલો ઝડપાડું હતું, એટલે એ તો કેટલી મોટો આખો જથ્થો થયો, આખા જંગલેશ્વરને આપવાનો એવી રીતના મગાવેલો હતો. આજે મારે 8 વર્ષ પૂરા છે, 8 વર્ષ પછી 2 મહિના ઉપર થયા. તો 8 વર્ષ જિલ્લા સરકારી વકીલ તરીકે મેં આજે 100મી સજા મેળવી છે. એટલે મારે આ નોલેજ પ્રમાણે ગુજરાત આખામાં 8 વર્ષની અંદર કોઈએ 100 કેસોમાં સજા મેળવી લો એવો પહેલો એક વિક્રમ મને સૌથી વધુ આનંદ એ છે. 8 વર્ષ થયા જિલ્લા સરકારી વકીલ તરીકે, 8 વર્ષ થયા. એમાં 20-20 વર્ષની તો કેટલા લગભગ 101 માણસોથી ઉપરને 20-20 વર્ષની સજામાં મોકલેલા છે. એટલે આજનો આ ચુકાદો છે ને, હું એટલા માટે રાહ જોતો હતો કે આ સૌથી એક સાથે 4 ને 20-20 વર્ષ, એટલે મારા માટે બહુ મહત્વની બાબત હતી, એ નાર્કોટિક્સના કિસ્સામાં. આનંદની વાત છે કે આટલો ઝડપથી આ કેસ 2018નો કેસ અને અત્યારે પૂરો થઈ ગયો. એમાં વચમાં 2 વર્ષ છે, એ તો કોરોના કાળમાં. સૌથી મહત્વનો એક ફાંસીની સજા અપાવી, જેમાં 3 વર્ષની બાળકીની ઉપર રેપ કરીને એનું મર્ડર કર્યું હતું, રમેશ દેદુકિયા. એ હજી હાઈકોર્ટમાં કન્ફર્મ થવા માટે બાકી છે, પણ અહીંની કોર્ટે એને ફાંસીની સજા કરેલી હતી. એ માર્ચ 2020માં કરેલી હતી. બાકી 20-20 વર્ષની તો ઘણી બધી સજાઓ મને છેલ્લા 2 સ્પેલ આવેલા છે. મે 2022માં મારે 50 કેસોમાં સજા મેળવી હતી, કારણ કે વચ્ચે 2 વર્ષ કોરોના કાળના કોર્ટ બંધ જેવું હતું. મે 2022થી આ ફેબ્રુઆરી 2024, એટલે કે 20 મહિનામાં મને 50 કેસોમાં સજા મળી. એટલા સ્પીડથી આ બધા કેસો બધા ચાલે છે.